હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું વરિયાળીનું શરબત। વરિયાળીનું શરબત બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઉનાળામાં શરીરને ઠંડક આપે છે। વરિયાળીનું શરબત બનાવવા માટે પહેલાં આપણે પાવડર તૈયાર કરી લઈશું। વરિયાળીનું શરબત બનાવવા માટે 1 વાટકી વરિયાળી, 2 વાટકી સાકર, સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો। મેં યલો સાકર લીધી છે, યલો સાકરની જગ્યાએ વ્હાઈટ સાકર પણ લઈ શકો છો। 17 થી 18 જેટલા મરી લીધા છે। હવે આપણે પાવડર રેડી કરી લેશું। હવે આપણે એક મિક્સર જારમાં 1 કપ વરિયાળી શરીરને ઠંડક આપે છે અને પાચન માટે પણ બેસ્ટ છે। 2 વાટકી સાકર, 17 થી 18 જેટલા મરી નાખીને એકદમ સારી રીતે પાવડર બનાવી દેશું। પાવડર એકદમ સરસ રીતે બની ગયો છે। હવે આ પાવડરને એક ચાળણીથી બરાબર રીતે ચાળી લેશું। પાવડર ચડાઈ ગયો છે। હવે આ પાવડરને આપણે એક એરટાઈટ બરણીમાં ભરી લેશું। આ પાવડરને એરટાઈટ ડબ્બામાં ભરીને આખો ઉનાળો વાપરી શકો છો। હવે આપણે વરિયાળીનું શરબત રેડી કરી લેશું। વરિયાળીનું શરબત બનાવવા માટે પાણી લીધું છે, વરિયાળીનો પાવડર, ફુદીનાના પાન, લીંબુ, બરફના ટુકડા અને સંચળ પાવડર લીધો છે। એક બાઉલમાં 2 ગ્લાસ પાણી લીધું છે, તેમાં 4 ચમચી વરિયાળીનો પાવડર બનાવ્યો તે નાખીશું। 1 ગ્લાસ પાણી હોય તો 2 ચમચી જેટલો પાવડર લઈશું। 1/4 ટીસ્પૂન સંચળ પાવડર, લીંબુનો રસ, બરફના ટુકડા અને ફુદીનાના નાના ટુકડા કરીને નાખીશું અને એકદમ સરસ રીતે હલાવી દઈશું। વરિયાળીનું આપણું આ શરબત રેડી થઈ ગયું છે। તો તૈયાર છે આપણું વરિયાળીનું શરબત। સર્વ કરવા માટે આપણે ગ્લાસમાં ભરી દઈશું। ઉનાળામાં હેલ્ધી અને ટેસ્ટી શરબત ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।